જઈએ કેવા નંદી મહારાજ બેઠા આપણા નંદીની જેમ એક પગ આગળ લાંબો કરીને છે, જમણો પગ લાંબો આગળ કરીને બેઠા મસ્તના. લારી આપણે જ્યાંથી લીધી ને ત્યાં વાવડી રોડ ઉપર છે. કેવા મસ્ત નંદી મહારાજ આપણા નંદી જેવા જ છે, ડાયા ડાયા. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો જો અત્યારમાં મમ્મીએ બધું આપણે કાઢ્યું ન જોતો બધું કચરો થેલી કપડાં ને બધું છે ખાના ખાલી કરવા. અને કેલ્વિનભાઈ આવ્યા છે અને અમે જવાના આપણી જે બારે કામ છે તો જોવા. કેટલા વાગ્યા છે? 10-11 વાગ્યા છે અને હું કેલ્વિન જઈએ બારે ખરીદી કરવા. તો મમ્મી આમાંથી થેલી ગોતે આપણે બધે ડબલાને ભરવા હાટું થેલી ગોતી દઈએ. બેન બેઠા છે અને હું કેલ્વિન હવે જઈશું બારે. કેલ્વિન મોબાઈલ જોવે છે જો કેલ્વિન ભાઈ. અત્યારે હું કેલ્વિન જઈએ હવે આપણી રેકડી જોવા હાટું. તો તૈયાર થઈ ગઈ, આપણો ભાઈનો ફોન આવ્યો તો તમારે રેકડી તૈયાર થઈ ગઈ, જોઈ જાઓ અને લઈ જાઓ. આપણે હું કેલ્વિન જઈએ, પહેલાં નાસ્તો કરી એવા બારેથી નાસ્તો કરીને હવે જઈ રેકડી લઈ આવવા, મતલબ જોવાને લેવા બે આવી રહે. એ ભાઈ મૂકી જાય છે કે કેમ છે એ ખબર નહીં. હવે આપણે જે ભાઈ પહેલાં રેકડી મૂકી ગયા હતા ને એ જ ભાઈને ફોન કરશે, એટલે સસ્તા ને સારા હતા એટલે જલ્દી પહોંચાડી દઈએ આપણે કે આપણે ટાઈમે. તો હું કેલ્વિન જઈને કેલ્વિનભાઈ બાઇક હલાવે વાવડી રોડ ઉપર પહોંચવાની તૈયારી છે. જૂના બસ સ્ટેન્ડવાળા ઇલાકામાં એ અત્યારે હવે જાય જોઈ લઈ કેવી બનાવી કેવી નહીં. આપણે આકરવાળી કીધી હતી બનાવવાની, તો આકરવાળી બનાવીએ કે કઢીવાળી એ એક જોવાનું રહે. લાંબી જઈશું આપણે વાવડી રોડ પર. તો ત્યાં આ વાવડી રોડ ચાલુ સારી બજેટ માં આપણે જેવા ને એમાં કરી જવું. તો વળી પાછા બજરંગ મહાસેલમાં જેમ કેલ્વિનભાઈને જવું છે આજે. ઓમલ લોડથી હોય જો ભાઈ બજરંગ મહાસેલમાં. તો હજી ગોઠવણી નથી ભાઈ, ગોઠવાઈ જાય એટલે પછી આવશે આપણે રિટર્નમાં. બધા હજી કામ હાલે ગોઠવવાનું બધું. પહેલાં આપણે રેકડીનું કામ પતાવતા આવીએ હવે. અચ્છા જો આખું કન્ટેનર ભરીને આવ્યો માલ. હમણાં જોઈ લઈએ કેવા છે શું. જો ગાઈસ આપણી રેકડી તૈયાર થઈ ગઈ, મસ્તની ડબ્બો કરાવી હતી આપણે દરવાજાવાળી. તો દરવાજા કમ્પ્લીટ થઈ ગયા મસ્તના છે, નવા ચકાચક છે. તમે જો સીન બીન દેખાય આપણું હે અસલ અરીસા જેવી છે આમ. અત્યારે તો ખબર નહીં હવે કેટલું થાય હવે. આમ આપણે આમ તડકો ન આવે એના હાટું આવી રીતના થયું. અને આપણે બધું અંદર નીચે ઓલીમાં માલ હમાતો નહોતો એટલે આમાં હવે આપણે માલ એ બધું હમાઈ જાય, અંદર બધું રહી જાય, નીચે રહી જાય, ઉપર રહી જાય, બધું આપણે બધી રીતે માલ સ્ટોક હમાઈ જાય. આપણે એ રીતનું કરાવ્યું છે એટલે ભાઈ મસ્તની કરી દઈએ. મને એક ટાયરનું એમ છે જો નીચેનું રહ્યું ને આ ટાયર એ છે જે ત્રાસું હોય એવું લાગે છે. બાકી રેકડી થઈ ગઈ મસ્તની તૈયાર છે, અસલ થઈ ગઈ મસ્તની. હવે જો તો આવી રીતના આપણી રેકડી ખુલે છે બધી. અહીંયા સ્ટીકર મારવાનું છે આપણે અને અહીંયા સ્ટીકર આવશે. બાકી અસલ મસ્તને આપણે જે રીતની જોતી હતી ને એ રીતની થઈ ગઈ રેકડી છે, જોઈ લ્યો. અને આપણે ઉપર બેનર મારવાનું આવશે, નીચે બેનર જે મોલી રેકડીમાં છે ને એમ જ ખાલી આપણે દરવાજા એક્સ્ટ્રા કર્યા છે આમાં, એટલે બીજું કાંઈ નહીં. હવે આપણે એક જે ભાઈને કીધું હતું એ કે આ જે આકડિયા રહ્યા ને એ રીતના આકડિયા જ બરોબર, પણ આપણે આ દરવાજો આખો ઉપર ખોલવાનો છે. એટલે સામેથી આપણે કડી ફિટ કરાવવાની રહેશે ઉપરની છતમાંથી, જે આ પેલો આકડી રહે ને એમાં. એટલે દરવાજો આખો આમ ખુલે એ રીતનું. હા એમાં ન હાલે, એમાં તો આમ પડી જાય. હા માર્કેટમાં આવી ગયા હતા શાક લેવા. તો આ ભાઈ એમ કહે કે અમે ધંધા વગરના બેઠા છે, અત્યારે કાંઈ કામ છે નહીં. શાક માર્કેટમાં ક્યાંય માલ બાલ વેચાતો જ નથી. શાક માટે મળજો આ ભાઈને. અત્યારે મંદી હાલે આ ભાઈને થોડીક. તો શાક માર્કેટમાં આવો એટલે જો આપણે જ્યાંથી રેગ્યુલર શાક લઈએ ને એની બાજુમાં સામે જ ઊભા છે આ ભાઈ શાક લેવા. શું વેચો શાકમાં? કેરી એક જ વેચો? એ તો ફળમાં આવે ને. હા શાકમાં તો આવું બધું આવે ને, ટમેટા ને રીંગણા એવું છે. તો તમારો થોડો ક્યાં? તમારો થોડો આ તમારો થોડો એ તો આ ભાઈનો નથી. જો કોબીના દડા જોખાય, હવે ટમેટા જોખાઈ ગયા, કાકડી થઈ ગઈ અને કોબી હવે જોખી લઈ 2 દડા લીધા છે કોબીના. બાકી જ ભાઈ મલ મસ્તનું ભર્યો બધું નવો શાકભાજીમાં, લીલોતરીમાં, લાલમાં, કાકડી, ટમેટા, હરગુન, મરચા લેવા છે નથી લેવા? ચાલો મરચા પડ્યા એટલે મરચા લેવા નથી આપણે. બાકી બધી શાકભાજી લઈ લે. હવે આપણે મકાઈ લઈ લઈ, થેલો લઈ લીધો આપણે. જો આવો વિમલના બેગ જેવો થેલો લીધો છે.
પણ પરાગ કંપનીનો. અચ્છા. આપણે વિમલના બેગ તો બધે હાલ જ છે આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં બધે લગભગ વિમલના જ વાપરે છે. હવે આપણે મકાઈ લઈ લઈશું હારે. મકાઈ આપણે જોઈ કે 3 કિલો થઈ ગઈ. આજે નવી મકાઈ આવી છે કાકા આગળ. હારી તો કેટલી બધી પડી મકાઈ આજે છે. આજે થપ્પો આવી ગયો મકાઈનો આખો અને આપણે 3 કિલો લઈ લીધી આજે. તો આપણે બાકીની તો વસ્તુ લઈ લીધી છે. હવે આપણે પેરી અને ઓરગનો 2 મસાલા બાકી લઈ લેવાના. હું કેલ્વિન રાહ જોઈ આટલા કદ પેકેટ આવે તો હા આપણો પેરી મસાલો આવી ગયો. હવે ઓરેગનો આપી દો. ઓરેગનો નહીં તો પેરી હાલો એક કરી દો. ઓરેગનો નથી. જો આપણી રેકડી અહીંયા આપણી આ લાઈનમાં છે. નાસ્તા ગલી આપણી પડી છે. આપણી રેકડી આ પડી છે. આજે માટલાવાળા આવ્યા નથી લાગતા. જો આપણે બધી વેફરનો સ્ટોક કરી નાખ્યો છે આજે નવી બધી વેફર અને બાકીની આટલી વેફર હજી પડી છે આપણી પાસે. એટલે બાકીની જે વધતી હતી ઘટતી હતી બધી આપણે લઈવા. થેલો નવો લઈવા, ચોકલેટ સિરપ લઈવા, બાકીના મસાલા લઈવા. બધું આપણે સ્ટોક આજે ફૂલ કરી લીધો પાછો આજનો બધો. અને દીદી જો મકાઈના છોતરા ઉતારે છે બાફવા આટું થઈને છે. અને આપણે ગરમી થાય એટલે શટબટ કાઢીને બેસી જઈશું પંખા નીચે ઘડીક હવે છે. ગરમી બહુ થાય બાયણે થાય. બેટરી ચાર્જિંગ થાય આપણે. અને આપણું નવું સાઉન્ડ બોક્સ પેટીએમનું અહીંયા તો હતું એ આપણે કાઢીને રેકડી રાખી દીધું એ સ્કેનર. ખાલી ડબલું ચાર્જિંગ કરવા ઘરે લઈ આવ્યા આપણે ચાર્જિંગ કરવા હાટું થઈને. કેટલા વાગ્યા? 1 વાગ્યો છે. હવે થોડોક ખાઈ પીને આરામ કરી લઈશું. પછી આપણે બધું સુધારવાનું કામ ચાલુ કરી દઈશું. બધી વસ્તુ સુધારવાની છે આજે એટલે ચાલુ કરી દઈશું બધું સુધારવાનું. ત્યાં સુધી આપણે હિસાબ લખી નાખી. થેલામાં આપણે બધું આમાં રાખી ચોપડી બધી. જો અત્યારે હું મમ્મી કેરી લેવા ગામમાંથી છે. મમ્મીએ બધી કેરી ધોઈને રાખી દેશે ફ્રીજમાં મસ્તની. બધી ચોખ્ખી કરીને સાફ કરીને રાખી દેવાની. અને હું હવે ટમેટા સુધારું છું. અને રેકડીની તૈયારી કરવાની. કાકડી સુધારી નાખી. બેને કોબીજ કાપી નાખી. અને મકાઈ બફાઈ ગઈ આજે બેને બાફી નાખી. તો આ બધું શાકભાજી હવે હરખું કરીને આપણે જે કટિંગ કરવાનું કટિંગ કરી નાખશી. અને મમ્મીએ બધું કેરી બધી ધોઈને લોઈને સાફ કરીને ફ્રીજમાં મૂકી દઈશ એટલે આપણે ટાઢી ખાવા મળે. તો જૈસી જિસકી સોચ. બાકી આજે આપણો સ્ટોક થઈ ગયો વેફરનો બધો ફૂલ છે. ઉપર આપણો શર્ટ ટીંગાઈ જો ફૂંકવા નાખી દીધો. તો આપણે બધું સુધારીને રેડી કરી નાખી. એ કેલ્વિન ગયો કારખાને એ આવી જાય એટલે પછી આપણે આપણું કામ ચાલુ કરી દેવાનું. સાંજે રીતના ભીંજીને ભાંગી નાખવાની વચ્ચે રાખીને. તો જો આમાં આપણે કેમ ભાંગ્યું પહેલાં આમ ખોલ નાખવાનું પછી ટમેટું વચ્ચે રાખીને ધક્કો દઈને કાપી નાખવાનું એટલે આવા કટકા થઈ જાય અસલ ઝીણા એક સરખા. ગાઈસ આજે ગંગા આખા દિવસની આવી નહોતી અને અત્યારે આવી 5 વાગે. હજી 5:15 થયા છે. અને ગોપી આજે માં કરતી હતી સવારની. અને ગંગા આજે સવારની છોડી હતી ને બપોર હચોડી આવી નહોતી ખાવા આવી કે નહીં કાંઈ. અને નંદી જો આમ ગયો રખડવા હાટું આંટો મારવા ચક્કર મારવા. એ આજે ગોપીની બાજુમાં ઊભો હતો અહીંયાની અંદર નો એ રખડવા ગયો. ગંગા નહોતી આવી ને એટલે ધ્યાન રાખવા હાટું થઈને કે આઈ માં કરતી હતી. નંદી બે માં કરતા હતા. થોડીક વાર થાય ત્યાં થોડીક વાર થાય ત્યાં તો આજે ગંગા હચોડી આવી નહોતી તો અત્યારે પછી લેવા ગયો ને તો અત્યારે આવી. તો ગાઈસ મેં જેમ આગળ કીધું હતું કે આજે આપણી ઘરે એક મહેમાન આવે છે પર્સન. તો હું હમણાં એને લેવા જવાનો છું થોડીક વારમાં. તો 10-15 મિનિટની વાર છે ખાલી. એ વાંકાનેરથી નીકળી ગયા છે ને બસ થોડીક વારમાં મોરબી પહોંચવાના છે. ફોન આવે એટલી જ વાર છે એની. તો આપણે તરત એને લેવા જવાનું છે. તો હું તમને રેલવે સ્ટેશન પહોંચીને તમને બતાવીશ કોણ આવે છે અને ક્યાંથી આવે છે બધું તમને. તો થોડીક જ વાર છે 5-10 મિનિટની બસ. એમનો કોલ આવે એટલી જ વાર છે. આપણે પછી લેવા જવાનું છે અમને. જો છોકરા બાઈજા પડી ગયા. શું લપ થઈ ગઈ અહીંયા ભાઈબંધોને. છોકરા વચ્ચે બાજવાન થઈ ગયું. જોવો તો ખરા. ઓહો સ્કૂલના છોકરા વચ્ચે બાજવાન થઈ ગયું. અમે જેમ નાના હતા ને બાજતા તેમ અહીંયા બધા બાજવા માંડ્યા. તો ગાઈસ આપણા ખ્યાતિબેન આવી ગયા છે. જો તમે હસતા ચહેરા સાથે. कैसा लगा मेरा मजाक? તો ગાઈસ રોડની જેમ આજે પણ આપણે આપણું સેટઅપ તૈયાર કરી નાખ્યું છે. અને આપણે આજે પાછળની લારી રહીને એમાં આપણું બધું વધારાની વસ્તુ રાખી દીધી હતી. આઈસ બોક્સ ને વેફર ને એ બધું. અને બાજુવાળાએ પણ એમાં રાખી દીધું હતું આપણી અંદર. તો કેલ્વિન બરફ લઈને આવતો રહ્યો બરફ લેવા ગયો હતો એ. અને આજે એ બહાર હતો
તો તોય એને ખોઈ લીધી કેમ કે હું કામમાં હતો, મહેમાન આવવાના હતા. તો આજે કેલ્વિને શોપ ઓપન કરી આપની. અને ભાઈ હવે અત્યારે બળફ લઈને આવ્યા છે, બળફ લઈને આવી ગયો. તો આપણે પેટી ખોલી દઈએ ને બળફની, એટલે બળફ રાખી દઈએ અંદર આમાં ફટાફટ. પછી બળફને તોડવાનો હોય કટકા કરીને આવો ઝીણો ઝીણો. અને આ આપની ચોકલેટ છે ભાઈ. બળફ ગોઠવે આપને જોવો મસ્ત ના ભાંગીને ભૂકા કરીને ગોઠવી દીધો. અંદર બધી સોડાની શીશી વરખી રાખી દીધી, પાણીની બોટલ રાખી દીધી, બળફને ભૂકો કરીને રાખી દીધો. બાકીનો જે વધારાનો બળફ હતો એ આપણે આ પેટીમાં રાખી દીધો છે. આ આપણી બાજુવાળાની પેટી છે પણ આપણે વાપરી છે હારે હારે. આપનો પાણીનો પીવાનો શીશો કેલ્વિનભાઈ બધું હરખું ગોઠવે. ગાઈસ આપણે નવી રેકડી માટે નવું બોટ બનાવવું છે. તો અત્યારે હું જાઉં, આપણે જઈએ અત્યારે નવનીતના ઘરે લેપટોપ લેવા માટે. લેપટોપ લઈ આપણે નવું બેનર બનાવવાનું છે. એટલે બેનર બનાવવા માટે આપણે લેપટોપની જરૂર પડવાની છે. તો નવનીત આગળથી લેપટોપ લઈ આવી અને પછી 1-2 દિવસમાં બેનર બનાવી નાખીએ આપણે. અને આપણે જે જૂની રેકડીનું જે બેનર હતું એ આપણે એમ જ બનાવ્યું નવનીતના લેપટોપમાં. કેમ કે એનું લેપટોપ આપણે વાપરી પહેલેથી જ લેવા ત્યારથી. કેમ કે મોબાઈલમાં આરકી બનાવવાની મજા આવે ન આવે એટલા માટે આપણે એમાંથી જ બનાવી લેપટોપમાંથી. તો આપણે નવનીતને ફોન કર્યો તો એ કે ઘરે જ છે ભાઈની, નવનીત બારે. તો એનો ભાઈ છે ઘરે, આપણે લેપટોપ લઈ આવી. લગધીરપુર ઠેઠ જવાનું છે. આપણે ઓન ધ વે આપણે લેપટોપ લેતા આવી ફટાફટ. અને રેકડીએ કેલ્વિન એકલો જ છે. ગાઈસ આપણે લેપટોપ લેવા છે અને શું કહેવાય નવનીતભાઈનું બધું એમને ચાલુ જ છે. શેની એડવર્ટાઈઝ આવે છે કોલગેટની, જોવો તમે છે. કંઈક જોતો હોય છે પિક્ચર કાંઈ ગીત બીત સાંભળાય છે. તો ભાઈએ બંધ કરવાનું જ ભૂલી ગયા છે અને આમને ચાલુ મૂકી દીધું છે. હવે આમાં આપણે જે એપ્લિકેશન જોઈ છે એ હોય તો સારું, એને કાઢીનું હોય તો ફરી મારે બધી ડાઉનલોડ કરવી પડશે આમાંથી. વરી ડાઉનલોડ કરવાની લપ કરવાની બધી છે. હવે બધી વરી ડાઉનલોડ કરવાની નહીં હોય તો સારું. નવનીતને કેવું છે આ બધું બંધ કરતો જા કાકા, ચાલુ રાખતો જાસ બધી છે. કાંઈ કાઢ્યું નથી, મારું ગોઠવેલું બધું એમને નથી છે. આના કરતાં જાજુ હું વાપરતું લાગુ એવું લાગે કે નવનીત કરતા તો છે. આ ત્રણેય એપ્લિકેશન મેં અહીંયા જ રાખ્યા હતા, યુટ્યુબ, કેનવા, કેપકટ ને એ બધા હજી એમના જ છે. કાંઈ ફેરફાર કર્યો નથી આ. તો આજના બ્લોગ માટે બસ આટલું જ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.